બ્રેક બાદ હવે વાત કરીશું રાજકોટની। રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીનો મામલો હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે, ત્યારે ગુજરાત હાઈકોર્ટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને હાજર રહેવા માટે આદેશ આપ્યા છે। આવતીકાલે પદવીદાન સમારોહ હોવાથી તે અંગેનો એફિડેવિટ હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવશે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટ સભ્યોની ચૂંટણી સમયસર નહીં થતા સેનેટ સભ્યો આ અંગે હાઈકોર્ટમાં ગયા હતા। મારા ધ્યાનમાં આવો વિવાદ ડોક્ટર ડોબરિયા દ્વારા બીજી વખત કરવામાં આવ્યો છે। ભૂતકાળમાં પણ એમણે આવી અરજી કરી હતી કાલરિયા સાહેબના નિમણૂકના સંદર્ભમાં। જે વ્યક્તિ 16 વર્ષથી સંસ્થાના આચાર્ય તરીકે કાર્ય કરતા હોય અને આ બીજી વખત જ્યારે ડોબરિયાજી આવું લખીને આપે છે તો અગાઉ પણ તપાસ સમિતિમાં એમની નિમણૂકમાં કોઈ પ્રકારની અનિયમિતતા થઈ નથી એવું પ્રસ્થાપિત થયું છે। ભાવનગરના પાલીતાણામાં સરકારી વિભાગ હરકતમાં આવ્યું અને અહીંયા નગરપાલિકા અને પોલીસની ટીમને સાથે રાખીને જે ગેરકાયદેસર દબાણો હતા તેને દૂર કરવામાં આવ્યા। પાલીતાણાના તણેટી વિસ્તારમાં ઘણા લાંબા સમયથી ફૂટપાથ પર દબાણો થયા હતા, જેને લઈને અનેક ફરિયાદો થઈ હતી। આ મંદિર વિવાદ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પછી નગરપાલિકા દ્વારા પોલીસને મંદિર વિવાદ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પછી નગરપાલિકા દ્વારા પોલીસને સાથે રાખીને આ દબાણો દૂર કરવામાં આવ્યા હતા। વડોદરામાં રખડતા ઢોરની સમસ્યાને દૂર કરવા માટે કોર્પોરેશનની ટીમ હાલ હરકતમાં આવી છે। સતત ત્રીજા દિવસે કોર્પોરેશનની ઢોર પકડવાની અને ગેરકાયદેસર ઢોરવાડા તોડી પાડવાની કામગીરી યથાવત છે। આજે શાસ્ત્રી બાગ પાસે આવેલા ગેરકાયદેસર ઢોરવાડાને તોડી પાડવા માટે દબાણ શાખાની ટીમ પહોંચી હતી। ડભોઈમાં નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણોને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ડભોઈ નગરપાલિકા ચીફ ઓફિસર અને પોલીસને સાથે રાખીને ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવી રહ્યા છે। મહુડી ભાગોળ વિસ્તારમાં હાજી માર્કેટમાં આવેલ 26 દુકાનો તોડી પાડવાની કાર્યવાહી કરવાની સાથે જ આ કામગીરી 3 દિવસ સુધી હજુ ચાલવાની છે તેવું ચીફ ઓફિસરે જણાવ્યું હતું। બાકી ટેક્સના નાણાં વસૂલવા માટે પોરબંદર નગરપાલિકા દ્વારા સીલિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેમાં પોરબંદર છાયા નગરપાલિકાએ એવા રહીશો અને દુકાનધારકોની યાદી તૈયાર કરી છે જેઓ ઘણા સમયથી ટેક્સ આપવામાં ઉદાસીન વલણ દાખવી રહ્યા છે। આવા મિલકત ધારકોની દુકાનો અને રહેઠાણવાળી જગ્યાએ જઈને પાલિકા દ્વારા સીલ મારવામાં આવી રહ્યા છે, જેને અંતર્ગત પ્રથમ દિવસે પાલિકાની ટેક્સ વસૂલાત સ્કોડે 11 જેટલા સ્થળો પર દુકાન, હોટલ સહિતની મિલકતોને સીલ કરી છે। આજ રોજ પોરબંદર નગરપાલિકાએ વેરા વસૂલાત માટે ઝુંબેશ ચાલુ કરી દીધી છે। લેણદારોને અવારનવાર જાણ કરીએ છીએ તો પણ પૈસા ભરતા નથી, એને પેનલ્ટી ઉપર પેનલ્ટી વધતી જાય છે। એટલે આજે ચીફ ઓફિસર સાહેબના આદેશ મુજબ અમે લોકો સીલમાં રહીને કામગીરી ચાલુ કરેલી છે આજથી। ફાયર સેફટી વિનાની બિલ્ડિંગો સામે કાર્યવાહી કરવા માટે પોરબંદર નગરપાલિકા એક્શન મોડમાં દેખાઈ રહી છે, પરંતુ ખુદ પાલિકા બિલ્ડિંગમાં ફાયર સેફટીની સુવિધા ન હોવાનો યુથ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે। પાલિકાનું નવું બિલ્ડિંગનું લોકાર્પણ થયાને 1.5 વર્ષ થઈ ગયું, છતાં પાલિકા બિલ્ડિંગ ફાયર સેફટીના સાધન વિહોણું છે। આ મુદ્દે યુથ કોંગ્રેસ દ્વારા પાલિકા તંત્રને ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવી છે। ફાયર સેફટી હોવી જરૂરી છે, પણ આમ જનતા માટે અને નગરપાલિકા માટે નિયમો અલગ કેમ? જે નગરપાલિકાનું નવું બિલ્ડિંગ થોડા સમય પહેલા જ લોકાર્પણ થયું હોય ત્યાં પણ ફાયર સેફટી નથી અને આ બાબતે તાત્કાલિક ઘટતી કાર્યવાહીની માંગણી કરવામાં આવી। પહેલાં તો જો નોટિસ લાગવી જોઈએ કે સીલ લાગવું જોઈએ નગરપાલિકાના બિલ્ડિંગમાં લાગવું જોઈએ, કેમ કે નગરપાલિકાનું બિલ્ડિંગ જે 1.5 વર્ષ પહેલાં જ બન્યું છે, મુખ્યમંત્રીના હાથે લોકાર્પણ થયું છે, છતાંય ત્યાં ફાયર સેફટી નથી। અને આપણે ગામને કેવા નીકળીએ એના પહેલાં તમારે ખુદને આયોજન કરવું જોઈએ। ત્યાં માણસોને અવરજવર હોય છે અને 200થી વધારે સ્ટાફ હોય છે, તો ત્યાં કોઈ અવનબનાવ બને તો મોટી દુર્ઘટના સર્જાય। નગરપાલિકાએ તાજેતરમાં જ હાઈરાઇઝ બિલ્ડિંગોને ફાયર સેફટી અંગે નોટિસ આપેલી છે। નગરપાલિકાએ પોતાની ફાયર સેફટીની સુવિધા ઊભી કરવા માટે ભૂતકાળમાં 2 વખત ટેન્ડર પણ કરેલા છે। તકેદારીના ભાગરૂપે અત્યારે નગરપાલિકાએ એક ફાયર ટેન્ડર કાયમી ધોરણે અહીંયા સ્ટેશન કરેલું છે અને ફાયર ફાઇટર જે અમારા હોય છે તે પણ અહીંયા કાયમી ધોરણે હાજર રહે છે કચેરી સમય દરમિયાન। અને